તારીખ 17/7/2026 રોજ કડી તાલુકાના ડરણ ગામે શ્રી નૂતન વિદ્યાલય ડરણ ખાતે વાલી મીટિંગ અને માર્ગ સલામતી સેમિનાર યોજાયો, જેમાં ધોરણ 9 થી 12ના વિદ્યાર્થીઓના વાલીઓ માટે વાલી મીટિંગનું આયોજન ડરણના પ્રાર્થના હોલમાં કરવામાં આવ્યું। કાર્યક્રમમાં મોટી સંખ્યામાં વાલીઓ ઉપસ્થિત રહ્યા। કાર્યક્રમની શરૂઆત સરસ્વતી વંદનાથી કરવામાં આવી હતી। ત્યારબાદ ઉપસ્થિત મહેમાનોનું સ્વાગત કરવામાં આવ્યું। કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે પ્રાદેશિક વાહન વિભાગ કચેરી આરટીઓ મહેસાણા ટીમના રોડ સેફ્ટી ટ્રેનર શ્રીમતી સંગીતાબેનજી ઠાકોર ઉપસ્થિત રહ્યા, તેમજ શાળાના મંત્રી શ્રી પ્રહલાદભાઈ પટેલ, આચાર્ય શ્રી ભરતભાઈજી પટેલ તેમજ તમામ સ્ટાફ અને ધોરણ 9 થી 12ના તમામ વિદ્યાર્થીઓ વાલીઓ સાથે ઉપસ્થિત રહ્યા। શ્રીમતી સંગીતાબેન ઠાકોર દ્વારા માર્ગ સલામતી સેમિનાર યોજી ટ્રાફિકના નિયમો, માર્ગ અકસ્માતોથી બચવા માટેની સાવચેતીઓ, હેલ્મેટ અને સીટબેલ્ટના ઉપયોગનું મહત્વ તેમજ વાહન ચલાવવા માટે લાયસન્સ મેળવવાની પ્રક્રિયા અંગે વિસ્તૃત માર્ગદર્શન આપવામાં આવ્યું। વિદ્યાર્થીઓ અને વાલીઓને જવાબદાર નાગરિક તરીકે ટ્રાફિક નિયમનું પાલન કરવા અપીલ કરવામાં આવી। ત્યારબાદ શાળાના આચાર્ય શ્રી ભરતભાઈજી પટેલે પ્રસંગોચિત ઉદ્બોધન કરતા વિદ્યાર્થીઓના શૈક્ષણિક વિકાસ, નિયમિત હાજરી અને ઉત્તમ પરિણામો માટે વાલીઓના સહકારનું મહત્વ સમજાવ્યું। શિક્ષકગણ દ્વારા વિદ્યાર્થીઓની નિયમિતતા, પાઠ્ય કાર્યની સતત તૈયારી, શિસ્ત, સંસ્કાર અને અભ્યાસ પ્રત્યેની જવાબદારી અંગે વાલીઓને માર્ગદર્શન આપવામાં આવ્યું। કાર્યક્રમના અંતે વાલીઓના પ્રશ્નોનું નિરાકરણ કરવામાં આવ્યું તથા તેમના સૂચનો અને અભિપ્રાયો મેળવવામાં આવ્યા। સમગ્ર કાર્યક્રમ સફળતાપૂર્વક પૂર્ણ થયો। વાલીઓએ કાર્યક્રમની પ્રશંસા કરી હતી અને શાળાના આવા પ્રયાસોને આવકાર્યા। વિદ્યાર્થીનો વિકાસ એ શૈક્ષણિક રીતે નથી થતો। એટલે વાલી મીટિંગનું કારણ છે કે વિદ્યાર્થી, શિક્ષક અને એ ત્રણેયનો એક સેતુ રચાય, એક ભાવનાત્મક સેતુ રચાય। એના માટે થઈને એક વાલી તરીકે રહ્યા છે। સંસ્થામાં ભૌતિક સુવિધાઓ અને ઊભી કરો એ વિદ્યાર્થીના સુખ કરવા માટે કોઈ દિવસ કોઈ પણ વિદ્યાર્થી માનસ ભરાતો નથી, એની શૈક્ષણિક કારકિર્દી ભરાતી નથી। આ ચોક્કસ એને બધી ઊંચા મળે છે, નવું વાતાવરણ જોઈએ, એનો સહારો મળે છે। મારે કેવું છે એ દિવસ પહેલા પણ વિદ્યાર્થીઓ જોયું, હજી કોઈ દિવસ જીતી શકાતું નથી, વાસનાથી જીતી શકાય છે।
રિપોર્ટર હનીફ જાદવ.